અરવલ્લી જિલ્લા મેઘરજ તાલુકા અને ભીમાપુર ગામના પાણી અને ઘાસ આ વિસ્તારના બહુ તંગી પડે છે। પાણી લાવીને પીવું પડે છે, પાણી ઢોરોને પાવું પડે છે અને એક પાસે કામે જવું પડે છે અને બહુ તંગી છે। સરકાર કોઈ નિર્ણય લેતી નથી અને સરકારે એના વિષયમાં પડી કરે એનો ખેડૂતોને કોઈ જાગૃત નથી, કોઈ ખેડૂતોને કોઈ મદદ નથી આપતી સરકાર કે કોઈ। અને ખેડૂતો એમની રીતે આયોજન પાણી લાવે ને આ તે કરે ને એનાથી આયોજન હેડાડે, પણ સરકારનો કે કોઈનો હેતુ કે કોઈનો એજો નથી। અને હવે ગરીબ લોકોને કોઈ હે નથી। હવે આ સમયે ગરમીઓ જોરદાર પડે છે, ઢોરો પાવા પડે છે અને પાણી લાવીને પાવું પડે છે। વેસ્તું લાવીને દૂધ અમે ટેન્કરથી પાણી લાવીએ છીએ અને એમ અને એમ અમારા ઘાસચારાનું કે કોઈ સરકાર નિર્ણય સરકારે એના વિશે કંઈક કે ખરું સહાય આલે એવી અમારી અપેક્ષા છે, અમારી રજૂઆત છે। અને આ તલાવમાં કંઈક એના રીતે કંઈ પાણી ભરે કે કંઈ નળ વિશે કે કંઈક એના યોજનાથી ભરે એવી અમારી ખૂબ ખૂબ અભિનંદન છે। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભીમાપુર ગામના ગ્રામજનોની ઉગ્ર રજૂઆત છે કે પાણી, ઘાસચારો અને ટ્રાઇબલ એરિયામાં જે પાણીની તંગી છે એનું નિવારણ કરવા માટે વારંવાર રજૂઆત કરો છો તો સરકારે કોઈ એક્શન લીધેલ નથી, તેમજ સુજલામ સુફલામ હેઠળ પણ કોઈ પગલાં લીધા નથી, તળાવ ઊંડા નથી થયા અને અમને નજીકમાં યોજના થઈ હોય પાણી તળાવો ભરવાની તેમાં અમને સામેલ કરેલ નથી। તેની ઉગ્ર રજૂઆત સાંભળી અમને યોગ્ય પગલે તાત્કાલિક યુદ્ધના ધોરણે પાણીની સુવિધા કરે, જે ટેન્કરોની સુવિધા કરે અને લોકો 2 કિલોમીટરથી પાણી લાવે છે અને ઘાસચારાથી ત્રાસી ગયા છે। તો આ એરિયાનું સરકાર એને તાકીદે પગલાં ભરી અને આ વિસ્તારનો યોગ્ય નિકાલ કરે। અને આજે અમે તળાવો ભરાય એ માટે યજ્ઞનું આયોજન કર્યું અને સરકારશ્રીને જાગૃત કરી છે અને જે એનો સરકાર સુધી અમારા વાત પહોંચે એ બદલ અમે રજૂઆત કરીએ છીએ।